ચીન સરહદે સ્થિતિ અસામાન્ય અને અત્યંત ચિંતાજનક. આર્મી ચીફ સોનમ વાંગચુક સહિત 130ની દિલ્હી પોલીસે ધરપકડ કરતા વિવાદ. 500 કરોડના સહારા કૌભાંડમાં કોંગ્રેસના નેતાઓએ માફી માંગી. આઈપીઓ થકી આગામી 60 દિવસમાં ₹60,000 કરોડનું ભંડોળ એકત્ર કરાશે. મધ્યપ્રદેશમાં નેતા બનવા વિચિત્ર કારસ્તાન. બનાવટી મંત્રીએ પીએમ સીએમની તસવીરો સાથે બેનરો લગાવ્યા. હરિયાણાના પલવલમાં જાહેર સભામાં નરેન્દ્ર મોદીએ સંબોધીને કહ્યું કે કોંગ્રેસે દેશ માટે મહત્વપૂર્ણ દરેક મુદ્દામાં અવરોધો ઊભા કર્યા. પશ્ચિમ બંગાળના ડોક્ટરો ફરીથી હડતાળ પર, ધીમી તપાસથી નારાજ. ગોવિંદાની પોતાની જ રિવોલ્વરમાંથી ગોળી મિસફાયર થઈ, પગમાં ઈજા. તહેવારોના દિવસોમાં જ કોમર્શિયલ એલપીજીમાં ₹48.50નો વધારો. સદગુરુ તરીકે ઓળખાતા જગ્ગી વાસુદેવને હાઈકોર્ટનો સવાલ. તમારી પુત્રી પરણેલી છે તો બીજાની પુત્રીઓને સંન્યાસી કેમ બનાવો છો? ચીનના સુપરમાર્કેટમાં હુમલો, 3ના મોત અને 15 ઘાયલ. આજથી રાજ્ય સરકાર માત્ર સ્થાનિક ખાદી પર 30% વળતર આપશે. ચીને લદ્દાખમાં 4064 કિલોમીટર જમીન પચાવી પાડી છે, પણ કેન્દ્ર છુપાવે છે. સ્વામી બુલડોઝર એક્શનની સુનાવણી વખતે સર્વોચ્ચ અદાલતનું અવલોકન. રસ્તામાં નડતરરૂપ મંદિર, મસ્જિદ કે ગુરુદ્વારા હટાવવા જ પડશે. દેવભૂમિ દ્વારકાના ઓખામાં માછીમારોને ભેળસેળયુક્ત ડીઝલ વિતરણ મુદ્દે તપાસનો આદેશ. લાડુના મુદ્દા પર 4 પીઆઈએલ થઈ છે. તિરુપતિના લાડુના વિવાદમાં સીબીઆઈ તપાસની અરજી. આરોગ્યની સંસ્થાઓમાં વિઝિટિંગ સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોના વેતનમાં વધારો.